નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવનાર વિડીયો આપ સુધી પહોંચી રહે. હવે મિત્રો, લિવિંગ રિલેશનશિપ એટલે શું? લિવિંગ રિલેશનશિપની અંદર અધિકારો, લિવિંગ રિલેશનશિપની અંદર મેન્ટેનન્સના અધિકારો એટલે કે જાળવણીના અધિકારો, લિવિંગ રિલેશનશિપની અંદર બાળકો માટે મિલકતનો વારસાનો અધિકાર. શું કહે છે લિવિંગ રિલેશનશિપ? તો તેના વિશે જાણકારી મેળવી આજે. તો મિત્રો, લિવિંગ રિલેશનશિપને સામાન્ય રીતે ગાંઠ બાંધ્યા વિના સાથે રહેવાનું કહેવાય છે. ભારતમાં લાંબા સમયથી ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્ન પહેલા સાથે રહેવાનો અપરાધ અથવા અપરાધ તરીકે જોવામાં આવતું હતું. પહેલા હિન્દુ ધર્મ એક પત્ની વ્રત એટલે કે એક પુરુષ એક પત્ની ને લગ્નના સૌથી પવિત્ર સ્વરૂપોમાંથી એક તરીકે પસંદ કરતો હતો. પરંતુ હવે લોકોએ સમય સાથે વિકાસ કરવાનું શરૂ કર્યું છે અને કેટલીક ઇનકાર કરવાની પ્રથાઓને પણ સ્વીકારવાનું શરૂ કર્યું છે. લિવિંગ રિલેશનશિપ કન્સેપ્ટને અન્ય કેટલાક દેશોની જેમ ભારતમાં કાનૂની સંઘ તરીકે માન્યતા આપવામાં આવી નથી. જો કે ભારતની નામદાર સર્વોચ્ચ અદાલતે કહ્યું છે, એટલે કે ભારતની નામદાર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ગાંઠ બાંધ્યા વિના લિવિંગ રિલેશનશિપ એ ફોજદારી ગુનો અથવા ગેરકાયદેસર નથી. લગ્ન વિના સાથે રહેતા ભાગીદારોએ ને વિવાહિત યુગલોની જેમ સમાન કાનૂની અધિકારો નથી, પણ કાયદા હેઠળ તેઓને કાનૂની રક્ષણ મળે છે. એટલે કે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે લગ્ન વિના સાથે રહેતા ભાગીદારો એટલે કે કોઈ કપલ લગ્ન વિના સાથે રહે છે જેમને સમાન કાનૂની અધિકારો નથી, પણ કાયદા હેઠળ તેઓને કાનૂની સહાય રક્ષણ મળે છે. લિવિંગ રિલેશનશિપનો ખ્યાલ ભારતમાં ક્યાંય પણ વ્યાખ્યાયિત નથી. તે સંમતિ સાથે રહેતા બે વ્યક્તિઓના પ્રસ્તાવને સંદર્ભિત કરવામાં આવે છે. તે વ્યક્તિને એકબીજાને સમજવાની મંજૂરી આપે છે, જે લગ્ન માટે જાણકાર નિર્ણય લેવામાં મદદ કરે છે. આ ઉપરાંત વ્યક્તિને ભારતમાં લિવિંગ રિલેશનશિપ હેઠળના વ્યક્તિના અધિકારો પણ જાણવા હોવા જોઈએ. જાળવણીનો અધિકાર એટલે કે મેન્ટેનન્સનો અધિકાર. લિવિંગ રિલેશનશિપમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 144(1)A જેવી જોગવાઈઓ છે જે જાળવણીના અધિકાર સાથે સંબંધિત છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 144(1)A ભરણપોષણના અધિકાર સાથે સંબંધિત છે, જેમાં પત્ની, બાળક અથવા માતા પિતાને નાણાકીય સહાય આપવાનું જણાવ્યું છે. બાળકો માટે મિલકતના વારસાનો અધિકાર. ભારતની સર્વોચ્ચ અદાલત મુજબ લાંબા સમય સુધી સાથે રહેતા પુરુષ અને સ્ત્રીને પરિણીત કહેવામાં આવે છે અને આ રીતે તેઓને તમામ કાનૂની અધિકારો આપવામાં આવે છે. ભારતની સર્વોચ્ચ અદાલત એટલે કે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે લાંબા સમયથી પુરુષ અને સ્ત્રી સાથે રહેતા હોય તો તેઓને પણ લગ્ન કરેલા ગણવામાં આવે છે. હિન્દુ લગ્ન અધિનિયમની કલમ 16 એવું કહે છે કે બાળકોને તેમના માતા પિતાની સ્વસંપાદિત મિલકતની છૂટ છે. એટલે કે હિન્દુ મેરેજ એક્ટની કલમ 16 એવું કહે છે કે બાળકોને તેમના માતા પિતાની એટલે કે સ્વપાર્જિત મિલકતની છૂટ છે. વધુમાં બાળકોની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 144(1)A મુજબ ભરણ પોષણનો અધિકાર છે. જો તેમના માતા પિતાના કાયદા તેને મંજૂરી આપતા ન હોય અને લિવિંગ
પાર્ટનર્સ તેની જવાબદારી નિભાવવા માટે બંધાયેલ હોય તો પણ જો તેઓ હવે સાથે ન હોય તો પણ તેમના બાળકોની સંભાળ રાખશે. બાળકોના કસ્ટડીના અધિકારો. જ્યારે ભાગીદારો લિવ ઇન સંબંધોનો અંત લાવે છે ત્યારે બાળક કસ્ટડી એક મહત્વપૂર્ણ પરિબળ બની જાય છે. લિવ ઇન રિલેશનશિપમાં જન્મેલા બાળકો માટે કસ્ટડીના અધિકારોનું સંચાલન કરતા વિશેષ કાયદાઓના અભાવને કારણે તેથી કોર્ટ દ્વારા આવી પરિસ્થિતિઓને લગ્નની જેમ જ હાથ ધરવામાં આવે છે. સગીરનું સુખાકારી એ સૌથી પ્રાથમિકતાની ચિંતા છે અને કોર્ટ કસ્ટડી નક્કી કરતી વખતે તેને ધ્યાનમાં લે છે. જોકે ભારતમાં ખાસ કરીને સહવાસને સંબોધતા કોઈ કાયદા નથી. 2010માં જ્યારે મહિલાઓની સુરક્ષાની વાત કરવામાં આવે છે તો લિવ ઇન રિલેશનશિપના કોન્સેપ્ટને સત્તાવાર કાનૂની માન્યતા આપવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે લિવ ઇન રિલેશનશિપમાં રહેલી મહિલાઓને ઘરેલુ હિંસા કાનૂન દ્વારા સુરક્ષિત કરવામાં આવશે. એટલે કે ભારતની અંદર લિવ ઇન રિલેશનશિપમાં રહેતા લોકો એટલે કે યુગલો કપલ્સ દ્વારા બાળકોનો જન્મ થાય છે તો તેમને કેવા અધિકારો મળે છે, એ બાળકની કસ્ટડી કોને મળે છે, એ બાળકના ભરણ પોષણનું કોના શિરે જાય છે, એ તમામ નામદાર સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે બાળકની કસ્ટડી મહત્વપૂર્ણ પરિબળ બની જાય છે. લિવ ઇન રિલેશનશિપમાં જન્મેલા બાળકો માટે કસ્ટડીના અધિકારોનું સંચાલન કરતા વિશેષ કાયદાઓના અભાવને કારણે તેથી કોર્ટ દ્વારા આવી પરિસ્થિતિઓને લગ્નની જેમ હાથ ધરવામાં આવે છે અને સગીરનું સુખાધિકાર વિચારવામાં આવે છે. ત્યારબાદ લિવ ઇન રિલેશનશિપમાં રહેતા લોકો એટલે કે લિવ ઇન રિલેશનશિપમાં કોણ રહી શકે? તો લિવ ઇન રિલેશનશિપની અંદર જે સ્ત્રીની ઉંમર 18 વર્ષ કે તેથી ઉપર હોય અને પુરુષ કે જેની ઉંમર 21 કરતા ઉપર હોય અને તે બંને લિવ ઇન રિલેશનશિપમાં રહી શકે છે, પરંતુ તેઓ અવિવાહિત હોવા જોઈએ એટલે કે અપરિણિત હોવા જોઈએ અને આ બંને સાથે રહી શકે છે. આ માટે તેમને લિવ ઇન રિલેશનશિપનો એક કોન્ટ્રાક્ટ કરવો પડે છે, જેના આધારે તેઓ બંને સાથે રહી શકે છે. મિત્રો, આ વિડીયોની અંદર ને લિવ ઇન રિલેશનશિપ વિશે કાયદો શું કહે છે, નામદાર સુપ્રીમ કોર્ટ શું કહે છે તે જણાવ્યું છે. હવે આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.